પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સતાવણી પામેલા લોકો પાસે આપણે કેવી રીતે પહોંચી શકીએ? સતાવણી પામેલા લોકોને આપણે શું ઉત્તેજન આપી શકીએ? સતાવણીમાં પસાર થતી મંડળીને આપણે કેવી રીતે પ્રાર્થનામાં યાદ કરી શકીએ? એવા લોકો કે જેઓ નિરાશ હતાશામાં પડેલા છે, સતાવણીનો ભોગ બન્યા છે, એમની પાસે મંડળી તરીકે, વિશ્વાસીઓ તરીકે પહોંચીને આપણે કેવી રીતે મદદરૂપ બની શકીએ, એ વાતો આપણે શીખીશું. પહેલી વાત તો વ્યક્તિગત અંગત પ્રાર્થનામાં દરરોજ આવા વાલાઓને યાદ કરો. દરરોજ આપણી પ્રાર્થનાઓમાં, અંગત પ્રાર્થનામાં સતાવણી પામેલા લોકોને, મુશ્કેલીઓ તકલીફોમાં પડેલા લોકોને આપણે યાદ કરવા જોઈએ. વ્યક્તિગત અંગત તો ખરી જ, પણ કૌટુંબિક પ્રાર્થનાઓ અને પ્રાર્થનાની સાંકળમાં મંડળી તરીકેની પ્રાર્થનામાં દરરોજની પ્રાર્થના, રવિવારની પ્રાર્થના, પ્રેયર રિટ્રીટ રાખીએ અને આવા લોકો માટે ખાસ પ્રાર્થના કરીએ. ઉપવાસ સહિતની પ્રાર્થના થવી જોઈએ. પ્રાર્થનાના નાના નાના જૂથ બનાવવા જોઈએ. કેવળ સતાવણી થાય એવા ટાઈમે જ આપણે પ્રાર્થનામાં બેસી જઈએ એમ નહીં, પણ એવા લોકોને આપણે ચોક્કસ પ્રાર્થનામાં યાદ રાખવા જોઈએ. બાઇબલ શું શીખવે છે કે આવા લોકોને આપણે વિશ્વાસીઓ તરીકે કેવી રીતે મદદરૂપ બની શકીએ? એફએસી 6:18 આત્મામાં હર વખતે દરેક લોકો માટે પ્રાર્થના કરવી જોઈએ, આગ્રહથી કરવી જોઈએ. આત્મામાં હર વખતે, હર પડે, હર સમયે લોકોને પ્રાર્થનામાં યાદ કરવા જોઈએ, આગ્રહથી પ્રાર્થના કરવી જોઈએ, એમ બાઇબલ શીખવે છે. પ્રાર્થના કરીએ કે પ્રભુ તેમનું રક્ષણ કરે, પ્રભુ તેમને ખતરનાક પરિસ્થિતિઓથી બચાવે. ગીતશાસ્ત્ર 91:15 તે મને અરજ કરશે એટલે હું તેને ઉત્તર દઈશ, હું સંકટ સમયે તેની સાથે રહીશ. મુશ્કેલ ભરી પરિસ્થિતિમાં બાઇબલના વચનો દ્વારા આપણે એમને ખતરનાક પરિસ્થિતિઓથી બચાવી શકીએ છીએ. એમનું રક્ષણ પ્રભુ પૂરું પાડે. આપણે એ માટે પ્રાર્થનાની જરૂર છે. આપણે પ્રાર્થના કરવી જોઈએ કે તેઓ સંપૂર્ણપણે વિશ્વાસુ રહી ઈશ્વરની ઈચ્છાને આધીન રહે. પ્રકટીકરણ 2:10-11 તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે, હું તને જીવનનો મુગટ આપીશ. મરણ પર્યંત સુધી તેઓ વિશ્વાસુ રહે, એ માટે આપણે એમના માટે પ્રાર્થનાની બહુ જરૂર છે. 1 પિત્તર 4:12-14 તેઓ દુઃખોમાં ખ્રિસ્તમાં આનંદ કરે, બહુ જ ઉલ્લાસથી, આનંદથી આ સેવા કરે. એ માટે આપણે એમને ઉત્તેજન આપવાની જરૂર છે કે ભાઈ સતાવણીમાં, દુઃખ, સંકટ, મુશ્કેલીઓમાં તમે બહુ જ ઉમળકાથી, ઉત્સાહથી વધારે પ્રભુની સેવા કરી શકો છો. માથીની સુવાર્તા 10:16-18 તેઓ દરેક પરિસ્થિતિનો સામનો કરી શાણપણ અને આનંદથી ઈશ્વરની સેવા કરે, અને એટલાના માટે દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે પ્રભુ એમને જ્ઞાન, ડાપણ અને શાણપણ આપે, એવી પ્રાર્થના આપણે કરવી જોઈએ. એટલે સતાવણી પામેલા લોકો માટે મંડળી તરીકે આપણે કેવી રીતે પ્રાર્થના કરી શકીએ, વિચારો, એ વાત આજે પ્રભુના વચનોથી આપણે શીખીએ છીએ. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.